તો રાજ્યમાં ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી થઈ છે ત્યારે સાબરકાંઠા વડાલીમાં 24 કલાકમાં 15 ઇંચ જેટલો મુશળધાર વરસાદ વરસ્યો, જેના કારણે વડાલીના કાંપા ગામમાં ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા। એક સાથે વરસાદ વરસી જતા ખેતરોમાં પાણી ભરાઈ ગયા છે। ખેતરોમાં પાણી ભરાઈ જતા વાવેતર કરેલો પાક ધોવાઈ ગયો। મગફળીનો પાક સંપૂર્ણપણે નાશ પામ્યો છે। એટલું જ નહીં, બાગાયતી પાકને પણ ભારે નુકસાન પહોંચ્યું। મોંઘા બિયારણ અને દવાની ખરીદી કરી વાવેલા પાક અંકુરિત થાય એ પહેલા જ ધોવાઈ ગયા છે। સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ ખાબક્યો છે, જેને ખાસ કરીને ખેડૂતોની વાત કરવામાં તો 15 ઇંચ વરસાદ ખાબક્યો છે। ત્યારબાદ વડાલીમાં છે તે 12 થી 13 ઇંચ જેટલો વરસાદ 24 કલાકમાં ખાબક્યો હતો, જેને લઈને ખેડૂત જગતમાં ભારે નુકસાની વેઠવાનો વારો આવ્યો છે। આપણે વડાલી કંપા પહોંચ્યા છે અને વડાલી કંપાના ખેડૂત સાથે સીધી વાત કરીશું। શું કહેશો, શું વાવેતર કર્યું હતું, કેવા પ્રકારની હાલ પરિસ્થિતિ? અમારે મગફળી અને સોયાબીન જેવા પાકનું વાવેતર કર્યું હતું અને ગયા રાત્રે 12 થી 13 ઇંચ જેવો વરસાદ ખાબક્યો છે એક જ સાથે। તો એના લીધે અમારે વાવેતર કરેલો પાકનું ધોવાણ થયું છે અને સાથે સાથે જમીનનું પણ ધોવાણ થયું છે। તો અહીંયા એક સાથે વરસાદ પડવાથી ખેડૂતોને ઘણું વ્યાપક પ્રમાણમાં નુકસાન થયું છે। કેટલા હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું હતું તાલુકામાં, અને કયા પ્રકારના વાવેતરમાં બિયારણ લાવ્યા હતા, અને કેટલા પ્રકાર શું ભાવનું બિયારણ હતું? વડાલી તાલુકામાં 5000 હેક્ટરની અંદાજિત મગફળીનું અને સોયાબીનનું વાવેતર થયું હતું। મગફળીનું 3000 રૂપિયા પર બેગના 20 કિલોના બિયારણના ભાવે લાયા હતા અને એ બધું વાવેતર કર્યું હતું। એના લીધે અમારે આ બધું વ્યાપક વરસાદના લીધે બધું નુકસાન થયું છે। ભારે વરસાદ પડતા જે ખેડૂતોએ પોતાનો પાક જે વાવેતો તે ધોવાઈ ગયો છે। તમારા વિસ્તારની અંદર જે વરસાદ પડ્યો, જમીનોમાં જે વાવેતર કર્યું, વાવેતર કરતા જ સાથે બિયારણ નીકળી ગયા, હાલ ખેડૂતોને શું પરિસ્થિતિ? અત્યારે તો જોઈએ તો ખેડૂતોની બિલકુલ પરિસ્થિતિ સમજો ને, બધું એને જે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હતું એ બધું પાણીમાં જતું રહ્યું એમ કહી શકાય। અત્યારે એવી પરિસ્થિતિ છે ખેડૂતોની। શું વાવેતર હતું? વાવેતર હતું મગફળી અને સોયાબીન, ને બીજું છે પપૈયા પણ છે, ને બીજું બધું અન્ય ઘણું વાવેતર છે। શું હેક્ટરે કેટલા ખર્ચો થતો? સમજો ને એકરે ખર્ચો સમથિંગ મગફળીનું બિયારણ તમે ગણો તો 45,000 રૂપિયા જેવું ખેડામણથી માંડીને બધું થાય। કેટલું નુકસાન? નુકસાન તો પૂરેપૂરું નુકસાન છે। હવે લગભગ તો લાગતું નથી કે પાછું મગફળી થાય, ફરીથી વાવવું પડશે। હાલ ખેડૂતોએ જે વાવેતર કર્યું ત્યારબાદ અચાનક જ 12 થી 13 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોને પાક છે ધોવાઈ ગયા છે। હાલ તમારા વિસ્તારની અંદર શું વાવેતર કરવામાં આવ્યું, કયા પ્રકારના જે ખેડૂતોએ જે વાવેતર કર્યું હતું અને કયા કયા પાકને વાવેતર કરવામાં આવ્યું? મુખ્ય પાક તો અમારા વિસ્તારમાં ખાસ તો મગફળીનો જ છે અને એને બીજો પાક છે સોયાબીન અને કપાસ। કપાસ તો સમજો જે ઉગ્યા હતા એ તો લગભગ એના મૂળ સાથે બહાર નીકળી ગયા છે ધોવાણથી, અને મગફળીના પણ જે દાણા નાખ્યા હતા તો આજે મજૂરને મૂકીએ તો વીણી શકે એવી હાલતમાં છે। એટલો વરસાદ પડ્યો છે, જેનાથી સારું એવું વ્યાપક નુકસાન છે। શું માંગ શું? માંગ એટલી જ છે કે જે બિયારણનું નુકસાન થયું છે, અમને ખેડૂતોને જે ફરી કદાચ વાવેતર કરવું પડશે તો એના ઉપર સરકાર એક્શન લે, સહાય આપે અને બિયારણનો જે પણ વળતર જે નક્કી કરે આ સર્વે કરી અને એ આપે તો સારું, ખેડૂતોને સારું રહેશે, માથે હાથ બે રાખીને રોવાનો વારો ના આવે। ખેડૂતોએ હાલ તો જે પ્રમાણે મગફળી છે, સોયાબીન છે સહિતના જે પાકો છે તે વાવેતર કરવામાં આવ્યું હતું। ગતરોજ જે ખેડૂતોએ વાવેતર કર્યું હતું તે તમામ બિયારણ બહાર નીકળી આવે છે, એટલે કે જે ખેડૂતનો જે ખેતર છે તે ધોવાઈ ગયું હતું, જેને લઈને પાક છે તે નિષ્ફળ ગયો છે। હાલ 5000 થી વધુના હેક્ટરમાં વાવેતર કરવામાં આવ્યું છે અને ખેડૂતોની માંગ છે કે જે સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને યોગ્ય વળતર આપવામાં આવે। કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, VTV, વડાલી।